નમસ્કાર ગુજરાત વાસીઓ, ખાસ જાણી લેજો કે વરસાદ, વાવાઝોડા અને માવઠાને લઈને નવી આગાહી કરવામાં આવી છે। આ વર્ષે ચોમાસા બાદનું બીજું વાવાઝોડું બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, ગયા મહિના દરમિયાન બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલા મોન્થા નામના વાવાઝોડાને લઈને બંગાળની ખાડીના વિસ્તારથી ગુજરાતના વિસ્તારોની અંદર વરસેલા કમોસમી વરસાદ અને માવઠાએ રીતસરની તબાહી ગુજરાતમાં મચાવેલી જોવા મળી હતી। કમોસમી વરસાદને લઈને ખેડૂતોના તૈયાર પાકને પુષ્કળ પ્રમાણની અંદર નુકસાન થયેલું જોવા મળ્યું હતું, જે બાદ હવે પછી ફરી એકવાર નવા વાવાઝોડાનો ખતરો ગુજરાત ઉપર મંડરાતો જોવા મળી રહ્યો છે। તમે લાઈવ જોઈ શકો છો, અત્યારે બંગાળની ખાડી, અરબી સમુદ્રના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર નવી લો પ્રેશર સિસ્ટમો અને હાઈ પ્રેશર સિસ્ટમોના તીવ્ર દબાણના ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે। સાથે સાથે બંગાળની ખાડી, અરબી સમુદ્રના દરિયાના વિસ્તારની અંદર ફરી એકવાર તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે, જેના કારણે વરસાદી સિસ્ટમ, માવઠાના ઘેરાવા બંગાળની ખાડીના વિસ્તારથી લઈને અરબી સમુદ્ર, બંગાળની ખાડીના વિસ્તારથી લઈને મધ્ય ભારત અને ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમના સ્ટફ લાઈનો ઘેરાવા ગુજરાતના વિસ્તારોની ઉપર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। આમ હવે પછી વરસાદી સિસ્ટમની સ્ટફ લાઈનો અને સતત સક્રિય બનતી શિયર ઝોનની તીવ્ર દબાણવાળી લાઈનોને લઈને ગુજરાતનું હવામાન પણ ઓચિંતાણું પલટાતું જોવા મળી રહ્યું છે। આવનારા 24 થી 48 કલાકની અંદર ગુજરાતની અંદર 2 થી લઈને 4 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન ઘટે અને હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો ટેમ્પરેચર ઘટવાની સાથે હવે પછી ગુજરાતમાં ભયંકર ઠંડી પડતી જોવા મળવાની છે વહેલી સવાર, અને ગુજરાત રાજ્યની અંદર રાત્રિ દરમિયાન તોફાની ઠંડીની આગાહી કરવામાં આવી રહી છે। સાથે સાથે ઓમાનના તટીય વિસ્તારની અંદર હાઈ પ્રેશર સિસ્ટમ સક્રિય બનીને હવે પછી દિશા બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની દિશા દર્શાવતી જોવા મળી રહી છે। આમ હવે પછી ગુજરાતનું સંપૂર્ણ વિસ્તાર ચારેય દિશાઓમાંથી, જેમાં મિત્રો બંગાળની ખાડી, અરબી સમુદ્ર, ઓમાનના વિસ્તાર અને ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી ફૂંકાતા ભેજયુક્ત પવનોને લઈને ગુજરાતનું હવામાન ઓચિંતાનું પલટાતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગુજરાત રાજ્યની અંદર આગામી 5 થી લઈને 7 દિવસની અંદર લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર કંઈક નવા જૂની થવાને લઈને તીવ્ર ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। તમે લાઈવ જોઈ શકો છો, અત્યારે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલી વાવાઝોડાવાળી લો પ્રેશર સિસ્ટમ સંપૂર્ણ વિસ્તારની અંદર અસર દર્શાવતી જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો સિસ્ટમની સૌથી વધારે અસર અત્યારે શ્રીલંકાના વિસ્તારથી લઈને મદુરાઈ, બેંગલુરુના વિસ્તારથી લઈને અત્યારે હાલ આ વાવાઝોડાને લઈને સૌથી મોટું સંકટ અત્યારે હાલ દક્ષિણ ભારતમાં જોવા મળી રહ્યું છે। અત્યારે મિત્રો તમે જોઈ શકો છો ચેન્નઈના વિસ્તારોથી લઈને કોઈમ્બતુર લાગુના વિસ્તારો છે, બેંગલુરુના વિસ્તારોની અંદર, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો વિજયવાડા, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો વાવાઝોડું હવે પછી આગામી 48 કલાકની અંદર ફરી એકવાર તબાહી દર્શાવતું હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે। રીતસરનું મિત્રો ગુજરાતમાં ખરેખર વાવાઝોડું તબાહી મચાવશે અને હાઈ પ્રેશર અત્યારે અરબી સમુદ્રના દરિયાની અંદર પણ રચાતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। તમે મિત્રો અત્યારે જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી અમે તમને બતાવી રહ્યા છીએ કે અરબ સાગરના દરિયામાં ક્યાંક છૂટાછવાયા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને બંગાળની ખાડી અને અરબી સમુદ્રના વિસ્તારોની અંદર ઠેર ઠેર જગ્યા ઉપર નવી વરસાદી સિસ્ટમો સક્રિય બનવાને લઈને ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતી વરસાદી સિસ્ટમ અને દરિયાઈ મારફતે ફરી એકવાર ગુજરાતની અંદર સિસ્ટમો આગળ વધવાને લઈને ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ સમગ્ર ભારતવાસીઓને પણ થશે। આમ તો મિત્રો અત્યારે દક્ષિણી ભારતના તટીય ક્ષેત્રોની અંદર વરસાદના સૌથી મોટા ખતરાને લઈને નવી અપડેટ સામે આવી। ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। હાલ મિત્રો તમે જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી અત્યારે IMD તરફથી સમગ્ર ભારત દેશનો નકશો જાહેર થયો છે, જેમાં અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર, જેમાં હિન્દ મહાસાગરની અંદર અત્યારે એક સાથે બે વરસાદી સિસ્ટમો સક્રિય બનવાને લઈને નવી આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે। આ સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે હલચલ સક્રિય બનતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા।
સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે વરસાદી સિસ્ટમના ઘેરાવા અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે, જેમને લઈને મિત્રો વર્લ્ડ મેટ્રોલોજી એન્ડ ઓર્ગેનાઇઝેશન દ્વારા હવે પછી કયા વિસ્તારની અંદર સિસ્ટમનું કેવું દબાણ જોવા મળવાનું છે એમની માહિતી જાહેર કરવામાં આવી છે. એમના વિશે વાત કરીએ તો બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે નવી હલચલ સક્રિય બનતી જોવા મળી છે. બંગાળની ખાડીમાં અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતું જોવા મળી રહ્યું છે, જેની અસરને લઈને બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર અત્યારે દરિયાની અંદર 5.8 કિલોમીટરના વિસ્તારની અંદર એટલે કે મિત્રો આ સંપૂર્ણ વિસ્તારની અંદર તમે જોઈ શકો છો ત્યાં નવું એક સર્ક્યુલેશન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. દરિયાની અંદર 5.8 કિલોમીટરના વિસ્તારની અંદર આવી રહેલા જે ઘેરાવાને લઈને સંપૂર્ણ માહિતી જાહેર કરી દેવામાં આવી છે. અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય બની છે, જેની અસરને લઈને અત્યારે અરબ સાગરના દરિયામાં પણ વરસાદી સિસ્ટમ આગળ વધી છે અને વિશાખાપટ્ટનમ મદુરાઈના વિસ્તારની અંદર પણ મિત્રો પુષ્કળ દબાણ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે. આ સાથે મિત્રો તમે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકો છો કે અરબ સાગરના દરિયાની અંદર ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને નવી હલચલો સક્રિય બનતી જોવા મળી છે. અને આવનારા 28, 29 અને 30 તારીખના રોજ અરબ સાગરના દરિયામાં પણ એક નવી લો પ્રેશર સિસ્ટમ બનતી જોવા મળવાની છે. આ મિત્રો આ ઊંડાણવાળા વિસ્તારોની અંદર હિન્દ મહાસાગરના વિસ્તારોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો અત્યારે બનતો જોવા મળી રહ્યો છે. આમ દરિયાની અંદર ઉપરાઉપરી નવી વરસાદી સિસ્ટમો સક્રિય બનવાને લઈને વાવાઝોડાની પરિસ્થિતિનું નિર્માણ થવાને લઈને ખરેખર મિત્રો વાવાઝોડા સાથે વરસાદની શક્યતા પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. આ વિસ્તારની અંદર મિત્રો આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો ખૂબ જ વધતો જોવા મળી રહ્યો છે. તેમને લઈને ગુજરાતના હવામાનની અંદર પણ ફેરફાર આવવાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસાની વિદાય બાદ હજુ પણ વાવાઝોડાની શરૂઆત થતી જોવા મળવાની છે. આમ તો મિત્રો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ફરી એકવાર બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારોની અંદર મિત્રો તમે જોઈ શકો છો 25-26 તારીખના રોજ નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ આગળ વધીને વેલમાર્ક લો પ્રેશર, ત્યાર પછી ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન અને ત્યાર પછી ચક્રવાતની અંદર વાવાઝોડાની અંદર કન્વર્ટ થતી જોવા મળી છે. અનેક વિસ્તારની અંદર તબાહી મચાવતી આ વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે. અત્યારે ફરી એકવાર બંગાળની ખાડીના વિસ્તારની અંદર મિત્રો નવું એક હવાનું હળવું દબાણ સક્રિય બનીને અત્યારે આ બધા જ વિસ્તારોની અંદર તબાહી દર્શાવતું જોવા મળી રહ્યું છે. મિત્રો આ વરસાદી સિસ્ટમના ઘેરાવાને લઈને સૌથી અગત્યની અને મહત્વની આગાહી સામે આવી છે. મિત્રો બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અરબી સમુદ્રના વિસ્તારની અંદર અત્યારે નવી સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. બંને વિસ્તારોની અંદર લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમના ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે. હવે પછી મિત્રો આવનારી 48 કલાકની અંદર આ લો પ્રેશર સિસ્ટમ છે કદાચ ડિપ્રેશન અને ત્યાર પછી મિત્રો ભયંકર ચક્રવાત એટલે કે વાવાઝોડાની અંદર પણ કન્વર્ટ થઈ શકે છે તેવી આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી. અને મિત્રો અત્યારે દરિયાની અંદર નવી હલચલો અત્યારે બનતી જોવા મળી છે. તમે લાઈવ જોઈ શકો છો અત્યારે કે બંગાળની ખાડીના આ વિસ્તારોની અંદર ઉપરાઉપરી નવા વાવાઝોડા બની રહ્યા છે. અત્યારે 70થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે માલદીવ આજુબાજુના ક્ષેત્રની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને લઈને 50થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. અને મિત્રો પવનોની તીવ્રતાને લઈને નવી આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે, જેમના કારણે અરબી સમુદ્રના વિસ્તારની અંદર બંગાળની ખાડીના વિસ્તાર, ઓમાનના તટીય વિસ્તારોની અંદર ફૂંકાતા ભેજયુક્ત પવનોને લઈને ગુજરાતના હવામાનની અંદર પણ ફેરફાર આવી રહ્યા છે. ગુજરાતમાં 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હાલ મિત્રો તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. અને એમને લઈને જો ગુજરાતની અંદર વહેલી સવાર દરમિયાન અને રાત્રિના સમયગાળા દરમિયાન હાડ થીજાવતી ઠંડીનો અહેસાસ સમગ્ર ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. દક્ષિણી ભારતના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો આ વિસ્તારોની અંદર ફરી એકવાર નવા વાવાઝોડાને લઈને નવી આગાહી, માવઠાને લઈને નવી આગાહી, ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર. કારણ કે અત્યારે તમે લાઈવ જોઈ શકો છો આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર નવી સિસ્ટમના ઘેરાવા અને સાયક્લોનિક સિસ્ટમની સાથે હવે અપર એર સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ બનતું જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રના વિસ્તારથી લઈને બંગાળની ખાડીના આ વિસ્તારોની અંદર સતત નવી હલચલો સક્રિય બનવાને લઈને નવી આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. અત્યારે તમે જોઈ શકો છો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ સક્રિય બની રહ્યું જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગાહી પ્રમાણે મિત્રો તાપમાનમાં પણ ખાસ ઘટાડો થશે. અત્યારે માવઠાની ભયંકર ઘાત ગુજરાત રાજ્ય ઉપર ઘેરાતી જોવા મળી છે,
જેને લઈને મિત્રો આવનારા 5 થી લઈને 7 દિવસની અંદર વાતાવરણમાં અચાનક જ ફેરફાર જોવા મળશે। મિત્રો ફરી એકવાર થઈ જાજો તૈયાર, બિસ્તરા પોટલા બાંધીને તમારે રહેવું પડશે તૈયાર। ખેડૂત મિત્રો ફરી એકવાર થઈ જાજો તૈયાર, ચિંતાજનક માહોલ સામે આવવાનો છે। હા મિત્રો, તમે જોઈ શકો છો અંબાલાલ પટેલે તો એક તરફ ઠંડીને લઈને આગાહી વ્યક્ત કરી છે, તો બીજી તરફ વરસાદ અને વાવાઝોડાને લઈને પણ નવી આગાહી છે વ્યક્ત કરી દેવામાં આવી છે। બંગાળની ખાડીના દરિયાની અંદર મિત્રો તમે જોઈ શકો છો 27 તારીખે આ ખૂંખાર વાવાઝોડું સક્રિય બનીને કદાચ ગુજરાતને અસર કરી શકે છે। ડિસેમ્બર મહિનામાં અસર થશે, પરંતુ નવેમ્બર મહિનાની અંદર અત્યારે હાડ થીજાવતી ઠંડીનો અહેસાસ થયો નથી અને આગામી સમયની અંદર પણ અરબી સમુદ્રની અંદર અને બંગાળની ખાડીના દરિયામાં હવે પછી નવી હલચરો અને નવી સિસ્ટમો બનવાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી છે મિત્રો જાહેર કરી દેવામાં આવી છે। જેમાં ખાસ જાણવા જેવું એ છે કે નવેમ્બરની અંદર બાકીના વિસ્તારોની અંદર બાકીના દિવસોની અંદર ખાસ કરીને મિત્રો ડિસેમ્બર મહિનાની અંદર પણ શરૂઆતના દિવસોની અંદર ગુજરાતના હવામાનની અંદર પણ નવી શક્યતા જાહેર કરી દેવામાં આવી છે। આળ થીજાવતી ઠંડી અને માવઠાને લઈને પણ મોટી આગાહી છે દર્શાવવામાં આવી રહી છે। ગુજરાતની અંદર મિત્રો જો વાત કરીએ તો ઠંડા પવનો ફૂંકાવાને લઈને અત્યારે નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હાડ થીજાવતી ઠંડી જોવા મળવાની છે અને આ બંને દરિયાની અંદર ઉદ્ભવતી નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમને લઈને ગુજરાતના વાતાવરણની અંદર કયા પ્રકારની મિત્રો આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે। ખાસ કે મિત્રો ઠંડી, કમોસમી વરસાદ અને માવઠાને લઈને જો વાત કરીએ તો ઠંડીનો પારો પણ મિત્રો ગુજરાતમાં છે એ ઘટી શકે છે, એટલે કે ઠંડી હાડ થીજાવતી ઠંડી છે જોવા મળશે। તાપમાનમાં ભારે ઘટાડો નોંધાશે તો ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ પણ વધી શકે છે। સૌથી પહેલાં મિત્રો જો વાત કરવામાં આવે તો તાપમાનમાં ઘટાડો જોવા મળશે અને બંગાળની ખાડીના દરિયામાં કાળા ડિબાંગ વાદળો છે છવાતા જોવા મળી રહ્યા છે। તાપમાનની અંદર પણ મિત્રો વધારો થતો જોવા મળી રહ્યો છે અને મિત્રો સવારની અંદર જો વાત કરવામાં આવે તો ગુજરાતના વિસ્તારોની અંદર ઠંડીનું પ્રમાણ છે એ દિવસે ને દિવસે વધી રહ્યું છે। તો ક્યાંક હજુ પણ બંગાળની ખાડીમાં નવા વાવાઝોડા બનવાને લઈને અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે અને મિત્રો આ વાવાઝોડાને લઈને અત્યારે સૌથી અપડેટ મોટી સામે આવી રહી છે। આ ઉપરાંત અરબી સમુદ્રની અંદર પણ મિત્રો લો પ્રેશર સિસ્ટમ છે કદાચ આવનારા દિવસોની અંદર બને અથવા તો ન બને, પરંતુ મિત્રો અત્યારે ગુજરાતની અંદર આ સિસ્ટમ જે સક્રિય થઈ છે અને આગામી દિવસોની અંદર જો વાત કરવામાં આવે તો હાલ મિત્રો બંગાળની ખાડી અને અરબી સમુદ્રના વિસ્તારો સુધી કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘતાંડવ શરૂ થવાને લઈને વાતાવરણમાં ગુજરાતના ચેન્જીસ થશે। બંગાળની ખાડી અને અરબી સમુદ્રના ક્ષેત્રની અંદર તોફાન વધતું જોવા મળી રહ્યું છે અને અનેક વિસ્તારોની અંદર મિત્રો મોટા ફેરબદલો વાતાવરણમાં આવી રહ્યા છે। સાથે સાથે ડિસેમ્બર મહિનાની શરૂઆત સાથે 4 થી લઈને મિત્રો 8 તારીખ દરમિયાન, એટલે કે મિત્રો આવનારા મહિનામાં 4 થી લઈને 8 ડિસેમ્બરના રોજ કદાચ વાતાવરણમાં ચેન્જીસ થશે અને આ દરમિયાન ગુજરાતની અંદર તીવ્ર આગાહી છે એ વરસાદની જાહેર કરી દેવામાં આવશે। ખાસ મિત્રો 30 તારીખના રોજ તમે જોઈ શકો છો વાવાઝોડું છે એ ભારતના પૂર્વીય ભારતના વિસ્તાર જેમાં વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના વિસ્તારોની અંદર હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવે અને મિત્રો હવે પછી ગુજરાતમાં ઠંડીનું જોર વધવાને લઈને નવી આગાહી છે એ વ્યક્ત કરી દેવામાં આવી છે। સૌથી પહેલાં મિત્રો જો વાત કરવામાં આવે તો બંગાળની ખાડીમાં જે નવું સિસ્ટમ બન્યું અને આ સિસ્ટમ આવનારા 30 તારીખ દરમિયાન વાવાઝોડાની અંદર કન્વર્ટ થશે અને 30થી લઈને મિત્રો ગુજરાતના વિસ્તારો સુધી છે આવનારા 8 ડિસેમ્બર સુધીમાં એમની અસર છે જોવા મળશે। પરંતુ અત્યારે જે વરસાદી સિસ્ટમ સક્રિય બનવા જઈ રહી છે ત્યારે અત્યારે દરિયાકાંઠાના ભાગોમાં પણ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ છે, ગુજરાતની અંદર વાતાવરણની અંદર ફેરફાર થઈ રહ્યા છે। આ સાથે મિત્રો વાતાવરણમાં ફરી એકવાર કંઈક નવા જૂની થવાને લઈને પણ નવી આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે। ડિસેમ્બરની અંદર બીજા સપ્તાહની અંદર ત્રીજા સપ્તાહની અંદર હાડ થીજાવતી ઠંડી પણ આ વખતે પડવાની છે। લાનીનોના સંકેતો જોવા મળી રહ્યા છે। ઠંડીની અંદર પણ મિત્રો ભારે વધારો થતો જોવા મળવાનો છે અને મિત્રો જો વાત કરીએ તો હજુ પણ બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર નવા જૂની થવાને લઈને નવી સિસ્ટમ સક્રિય થવાને લઈને નવું વાવાઝોડું રચાવાને લઈને ખતરનાક આગાહી કે જે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે આવનારા દિવસોની અંદર હજુ પણ મિત્રો તબાહી મચાવશે વાવાઝોડું। પરંતુ મિત્રો 3 રાજ્યની અંદર હજુ પણ વાવાઝોડાનું સંકટ છે એ જોખમ છે એ વધી રહ્યું છે, જેમાં આઈએમડી એટલે કે મિત્રો હવામાન વિભાગ તરફથી જો વાત કરીએ તો શીત લહેરોને લઈને પણ નવી આગાહી સામે આવી છે। સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે દરિયાની અંદર સિસ્ટમનું અતિ ભયંકર તોફાન રૌદ્ર સ્વરૂપ છે જોવા મળી રહ્યું છે અને દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે આંધી, તૂફાન, વંટોળની જેમ
તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। આ સાથે જો મિત્રો વાત કરવામાં આવે તો બંગાળની ખાડીના કેટલાક વિસ્તારોની અંદર વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે છે એ અત્યંત વરસાદ જોવા મળશે। પરંતુ મિત્રો જે રીતે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આવનારા ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયાના સમયગાળા દરમિયાન કદાચ ઉત્તર ગુજરાતના ભાગોમાં જ્યારે હિમવર્ષા થતી હશે, જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી અને તોફાની પવનો ફૂંકાવાની પણ આગાહી છે કે જે અંબાલાલ પટેલ દ્વારા જાહેર કરી દેવામાં આવશે આગાહી। આ સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ આવનારા દિવસોની અંદર મિત્રો 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે તોફાની પવનો ફૂંકાશે અને એવું પણ બની શકે કે મિત્રો ગુજરાતમાં આ વાવાઝોડાની અસર ન વર્તાય, પરંતુ મિત્રો ઉત્તર ભારતના વિસ્તારોમાં જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વાવાઝોડાને વેગ મળશે અને વાવાઝોડાના જે નબળા પડેલા જે અવશેષો છે એમના જ કારણે મિત્રો ગુજરાતમાં છે કમોસમી વરસાદ અને માવઠાની આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। તો બીજી તરફ મિત્રો જો વાત કરવામાં આવે તો બંગાળની ખાડીમાં જે ચક્રવાત બની રહ્યું છે એમની અસર 25 તારીખથી ભારતના જે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં જોવા મળશે। આગાહી પ્રમાણે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પણ દક્ષિણ અને પૂર્વીય બંગાળની ખાડી અને દક્ષિણ અંદમાનથી લઈને સમુદ્ર નજીકના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો નીચા દબાણવાળા વિસ્તારોની અંદર ક્ષેત્રોની અંદર જો વાત કરીએ તો નવી સિસ્ટમ બનતી હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે અને આજે રાત્રે અને હવે પછી આવનારા 24 કલાકની અંદર મિત્રો ચક્રવાતની અને વાવાઝોડાની સૌથી મોટી અપડેટ સામે આવવાની છે। સૌથી પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર આ વરસાદી સિસ્ટમને લઈને વાવાઝોડાની અસરને લઈને 3 રાજ્યો એવા છે કે જ્યાં તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઓડિશાના ક્ષેત્રની અંદર ભારે વરસાદ તો અમુક વિસ્તારોની અંદર વાવાઝોડું ત્રાટકવાને લઈને પણ વૃક્ષો ધરાશાય થવાને લઈને દક્ષિણ ભારતના વિસ્તારમાં ચોમાસાની વિદાય બાદ પણ વરસાદની શક્યતા છે અને શિયાળા દરમિયાન અત્યારે માવઠું પણ અત્યારે ભૂકા કાઢી નાખે તેવા દ્રશ્યો દર્શાવશે। જે હા દર્શક મિત્રો, તમે અત્યારે સ્કાયમેટ વેધર મુજબ જો વાત કરવામાં આવે તો સિઝનની અંદર અત્યારે જો વાત કરીએ તો બંગાળની ખાડીમાં ચોમાસું પછી બીજું વાવાઝોડું છે બની રહ્યું છે। અગાઉ ગયા મહિને પણ બંગાળની ખાડીમાં મિત્રો મોન્થા નામનું વાવાઝોડું છે એ બન્યું હતું, જેમના કારણે તબાહી જોવા મળી હતી। હાલની પરિસ્થિતિ એવી છે કે અત્યારે દક્ષિણ ચીનના વિસ્તારોથી આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો લંબાયેલો છે। આ રીતે મિત્રો છે તોફાની પવનો ફૂંકાઈ રહી છે, જેના કારણે બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર બન્યું અને બંગાળની ખાડીથી લઈને અરબી સમુદ્રના વિસ્તારો સુધી પણ આ રીતે વરસાદી સિસ્ટમ છે એ બનતી જોવા મળી છે, જેના કારણે મિત્રો 28-29 તારીખના રોજ આ વરસાદી સિસ્ટમ અહીંયા ટકરાઈ જશે। જ્યારે ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જેમાં કાશ્મીર છે, લેહ લદ્દાખ લાગુના વિસ્તાર છે, ત્યાં ઠંડીનું જોર ખૂબ જ વધશે અને -10 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ પણ ઉત્તર ભારતના વિસ્તારોમાં જોવા મળશે અને હિમવર્ષા પડવાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી છે। અને હવે પછી મિત્રો જો વાત કરવામાં આવે તો મિત્રો જો વાત કરીએ તો અરબી સમુદ્રની અંદર જેમાં ઓમાન દેશના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો તોફાની પવનો ફૂંકાય છે અને એમના કારણે પવનોની દિશાને લઈને વાવાઝોડાની દિશાને લઈને ગુજરાતના વાતાવરણમાં પણ અચાનક જ ફેરબદલ થશે। અત્યારે મિત્રો ગુજરાતમાં હાડ થઈ જતી ઠંડી છે એ ડિસેમ્બરના અંતિમ અઠવાડિયાની અંદર છે જોવા મળશે। એ પહેલાં મિત્રો ગુજરાતમાં હજુ પણ બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે। ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન ઠંડી, બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટ અને હવે પછી જો આગાહીને લઈને જો વાત કરવામાં આવે તો 25થી લઈને જે 30 તારીખનો જે સમયગાળો છે આ નવેમ્બરના સમયગાળા દરમિયાન ગુજરાતના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈને પણ સૌથી મોટી અપડેટ છે એ જાહેર કરી દેવામાં આવી છે। મિત્રો બંગાળની ખાડીના દરિયામાં અત્યારે તબાહી મચાવતું હોય તેવું અત્યારે આ વાવાઝોડું છે એમના દ્રશ્યો સામે આવી રહ્યા છે। હવામાન